દિવાળીના તહેવાર નિમિત્તે બજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો છે। બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી। લોકો દિવાળીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। અમદાવાદ, વડોદરામાં બજારોમાં ભીડ જોવા મળી। અલગ અલગ બજારોમાં ખરીદીનો રંગ જામ્યો છે। तो हमारी साथे वडोदराथी हार्दिक दीक्षित जोड़ाया है। हार्दिक जाणवा मांगीशुं, एक तरफ कोरोनानी परिस्थिति छे, बजारमां मंदीनो माहोल हतो, परंतु अत्यारे शुं देखाई रह्युं छे? बजारमां शुं माहोल छे? ચોક્કસથી જરા તમે બજારના મંદિરના માહોલની વાત કરી, પરંતુ અત્યારે તમને આશ્ચર્ય પમાડે તેવા દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વડોદરા શહેરના જે સૌથી મોટું મંગળ બજાર છે ત્યાંના દ્રશ્યો છે। સ્પષ્ટ જોઈ શકાય છે દ્રશ્યોમાં કે દૂર દૂર સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અને હજારોની સંખ્યામાં લોકો જે છે ઉમટી પડ્યા છે ખરીદી કરવા માટે। મહત્વનું છે કે દિવાળી પહેલાનો આ છેલ્લો રવિવાર છે, ત્યારે લોકો જે છે આ તકનો લાભ લઈ રહ્યા છે। આજના દિવસે સામાન્ય રીતે લોકોની રજા હોય છે, રવિવાર હોય છે, એટલે ત્યારે લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આવ્યા છે। મહત્વની વાત કરીએ જરા તો કોરોના કાળ પણ યથાવત છે। વડોદરા શહેરમાં પણ મોટી સંખ્યામાં કેસો આવતા હોય છે, પરંતુ અત્યારે બજારમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોરોના વડોદરા શહેરમાંથી ગાયબ થઈ ગયો હોય, કોરોના ભૂલાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે। મોટી સંખ્યામાં લોકો ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યા, કેટલાક લોકો માસ્ક વગર પણ નજરે ચડ્યા। ત્યારે આ જે લોકોની ભીડ જોવા મળી રહી છે એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। ખરેખર તો લોકોએ જાગૃત થવાની જરૂર છે। ખરીદી કરવી તો જરૂરી જ છે, કારણ કે દિવાળીનો તહેવાર છે, પરંતુ સાથે સાથે પોતાની કાળજી રાખવી, સરકારની જે ગાઈડલાઈનનું પાલન કરવું તે પણ એટલું અનિવાર્ય છે। પરંતુ લોકોની આ ગંભીર બેદરકારી સ્પષ્ટપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે અને તંત્રના જે સત્તાધીશો છે, પોલીસ કર્મીઓ છે, કોઈ પણ વ્યક્તિ અહીંયા જે ગાઈડલાઈન છે તેનું પાલન કરાવતું કે પછી કોઈને સુરક્ષા અપાવે તેવી કામગીરી કરતું નજરે નથી ચડી રહ્યું। ત્યારે જરા આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। ત્યારે વેપારીઓની વાત કરીએ તો વેપારીઓ લોકડાઉન દરમિયાન ભારે મંદીનો સામનો કરી રહ્યા હતા, પરંતુ અત્યારે વેપારીઓને ચાંદી જ ચાંદી છે, કારણ કે બજારમાં લોકોની ભારે ભીડ ઉમટી ગઈ છે અને વેપારીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે। જરા બિલકુલથી હાર્દિક જોડાયેલા રહીશું આપણી સાથે। અમદાવાદથી અર્પણ કાયદાવાલા પણ જોડાયા છે, ત્યાં શું માહોલ છે જાણીશું। અર્પણ, દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદની બજારમાં શું માહોલ છે? જરા સીધા દ્રશ્યો જ આપને બતાવીશ ટીવી સ્ક્રીન ઉપર, જેના ઉપરથી આપણે અંદાજ આવી શકે છે કે અમદાવાદ શહેરનું અતિ પ્રસિદ્ધ વર્ષો જૂનું જે ભદ્ર માર્કેટ છે તેની સ્થિતિ શું છે। આપ જોઈ શકો છો જે પ્રમાણેની ભીડ અહીંયા ખરીદી માટે ઉમટી પડી છે, તેને જોઈને કોઈ પણ એમ ન કહી શકે કે અમદાવાદ શહેરમાં હજી પણ કોરોનાનું સંક્રમણ છે, કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાની જે વાત છે તેનો 1% પણ અહીંયા અમલ થતો હોય તેવું લાગતું નથી। ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે। સ્વાભાવિક છે કે આ ભીડ અહીંના વેપારીઓ માટે કહી શકાય કે આશીર્વાદ રૂપ છે, કારણ કે લોકડાઉનના કારણે લોકોના જે ધંધા રોજગાર પડી ભાંગ્યા હતા અને તેવા સમય હવે જ્યારે દિવાળીને ગણતરીના દિવસ જ બાકી છે ત્યારે લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે। તો વેપારીઓ તો ખુશ છે જ, પરંતુ લોકોની જે ભીડ છે, અમદાવાદ શહેરમાં ફરીથી કોરોનાનું સંક્રમણ છે તે ધીમે ધીમે વધી રહ્યું છે, જે સત્તાવાર રીતે જાહેર થતા આંકડા પણ દર્શાવી રહ્યા છે, પરંતુ લોકોએ ક્યાંક કોરોનાને બહુ દૂર પાછળ મૂકી દીધો હોય તેવું આજની આ ભીડના દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। લોકોના મનમાંથી કોરોનાનો ડર છે તે સંપૂર્ણ નીકળી ગયો હોય, કારણ કે નાના બાળકોને જોડે લઈને પણ તેમના માતા પિતા અહીંયા આ ભીડમાં આવ્યા છે, તો વૃદ્ધ લોકો પણ જોવા મળી રહ્યા છે। એટલે આ ભીડ આવનારા દિવસમાં કોરોનાનું સંક્રમણ કેટલું વધારશે તે સૌથી મહત્વનો પ્રશ્ન છે। બીજી વાત ધરા એ પણ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હોય કે પોલીસ તંત્ર હોય, તેઓની ક્યાંય પણ અહીંયા હાજરી જોવા નથી મળતી। છૂટક પ્રમાણમાં જો એકલ દોકલ પોલીસ કર્મચારીઓ હોય તો તેઓ પણ મૂક પ્રેક્ષક બનીને આ ભીડને નિહાળી રહ્યા છે, કારણ કે તેમને પણ ખબર છે કે લોકોને રોજગાર ધંધા પણ એટલા જ જરૂરી છે। એટલે કોરોનાની એ સિક્કાની બે બાજુ છે, કોરોનાથી બચવાનું પણ છે, સાથે જ લોકોને પોતાનું ઘર ગુજરાન પણ ચલાવવાનું છે અને તેના માટે આ પ્રકારનો વેપાર ધંધો કરવો પણ એટલો જ જરૂરી છે। એટલે દિવાળીને ધ્યાનમાં રાખીને લોકો જે રીતે ખરીદી કરવા ઉમટી પડ્યા છે, સમગ્ર જે ભદ્ર માર્કેટ છે કહી શકાય કે કીડિયારાની જેમ લોકોની ભીડથી ઉભરાઈ રહ્યું છે। વેપારીઓ માટે સારી પરિસ્થિતિ છે, પરંતુ કોરોનાની વાત કરીએ તો આ ભીડ આગળ જતા કેટલી ગંભીર બનશે એ તો સમય જ કહેશે। ધરા બિલકુલથી અર્પણ અને હાર્દિક, આપ બંનેનો આભાર। તો વડોદરા અને અમદાવાદમાં આપે જે બજારોમાં માહોલ જોયો દિવાળીના
તહેવારને લઈને હાલ લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। એક તરફ કોરોના કાળની પરિસ્થિતિ છે, પરંતુ આ દ્રશ્યો જોતા લાગી રહ્યું છે જાણે કે કોરોના હાલ છે જ નહીં અને તમામ લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે લોકો દિવાળીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। વડોદરાના પણ અમે આપને દ્રશ્યો બતાવ્યા, સાથે સાથે અમદાવાદના પણ આ દ્રશ્યો ઝી 24 કલાક પર અત્યારે બજારોમાં કેવો માહોલ છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં। દિવાળીના તહેવાર નિમિત્તે બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે। બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો બજારમાં ઉમટી પડ્યા છે। લોકો દિવાળીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા। અમદાવાદ વડોદરાના બજારોના અમે આપને દ્રશ્યો બતાવ્યા। અલગ અલગ બજારોમાં ખરીદીનો રંગ જામ્યો છે। દિવાળીના તહેવાર નિમિત્તે બજારમાં ખરીદી કરવા માટે લોકો હાલ ઉમટી પડ્યા છે। અમે આપને વડોદરાના દ્રશ્યો પણ બતાવ્યા, સાથે સાથે અમદાવાદની બજારોમાં પણ ખરીદીનો રંગ જામ્યો છે। લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। અમદાવાદ અને વડોદરાના આ દ્રશ્યો ઝી 24 કલાક પર કોરોના કાળમાં વેપારીઓને જે નુકસાન પહોંચ્યું હતું, હાલ વેપારીઓને હાશકારો થયો હશે, આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે।